સાબરકાંઠામાં લોહીના સંબંધો લજવાયા સંગ્રામપુરા ગામે પત્નીના ચારિત્ર્ય પર શંકાએ લીધો 3નો ભોગ. સગી જનેતા અને પુત્રને કુહાડીના ઘા ઝીકી નિર્મમ હત્યા. ગૃહ કંકાસનો કરુણ અંજામ. હુમલો કરનાર શ્રવણનું પણ વળતા હુમલામાં મોત. પત્ની હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે. એક જ પરિવારમાં 3 અર્થી ઉઠતા અરેરાટી. ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં માતમનો માહોલ. પોલીસ તપાસ તેજ. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. જે શ્રવણનું નામ માતૃપિતૃ ભક્તિ માટે જાણીતું છે તે જ નામનો એક શખ્સે કલયુગમાં લોહીનો સંબંધોને લજવ્યા છે. ખેડબ્રહ્માના સંગ્રામપુરા ગામે પત્નીના ચારિત્ર્ય પરની શંકાએ આખા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. એક જ ઘરમાં 3 લાશ પડતા સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઘટનાની વિગત એવી છે કે ખેડબ્રહ્માના સંગ્રામપુરા ગામે રહેતા શ્રવણ ગમાર નામના યુવકને પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. આ શંકાના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા. ગતરોજ આ ગૃહ કંકાસ એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે શ્રવણે આવેશમાં આવી પત્ની પર કુહાડી વડે હુમલો કર્યો. પત્નીને બચાવવા વચ્ચે પડેલી સગી જનેતા અને માસૂમ પુત્ર પર પણ શ્રવણે કુહાડીના ઘા ઝીકી દીધા. કુહાડીના ઘા એટલા જીવલેણ હતા કે જનેતા અને પુત્રએ સ્થળ પર જ દમ તોડી દીધો. જ્યારે પત્ની હાલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હત્યાના ટાંડો બાદ શ્રવણે પોતે પણ પોતાના માથા પર કુહાડીના 2 ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ચીસાચીસ સાંભળી બાજુમાં રહેતા શ્રવણના મોટાભાઈ અને કાકી દોડી આવ્યા હતા. શ્રવણના અત્યાચારને રોકવા માટે પરિવારજનોએ લાકડી વડે વળતો પ્રહાર કરતા શ્રવણ ગમારનું પણ મોત નીપજ્યું છે. આમ એક સામાન્ય શંકાએ હસતા રમતા પરિવારની 3 જિંદગીને છીનવી લીધી છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. એક શખ્સની અટકાયત કરવામાં આવી છે અને અન્યની પૂછપરછ ચાલુ છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે શું સમાજમાં વધતી જતી અસહિષ્ણુતા અને શંકા હદ સુધી જઈ શકે? સામાજિક આગેવાનો અને વહીવટી તંત્ર માટે આ ઘટના એક લાલબત્તી સમાન છે કે હવે સામાજિક ઉત્થાન અને કાઉન્સેલિંગ દિશામાં વિચારવાનો સમય આવી ગયો છે. સંગ્રામપુરાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે ક્રોધ અને શંકા મનુષ્યને અંધ બનાવી દે છે. આજે આખું ગામ શોકમાં ડૂબેલ છે અને પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. એવા રાજકુમારસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુંગરાળ વિસ્તારમાં એક સંગ્રામપુરા કરીને ગામ આવેલ છે, જ્યાં એક બનાવ બનવા પામેલો, જેમાં હકીકત એવી છે કે શ્રવણ ગમાર કરીને ઈસમ જે છે એને પોતાની પત્ની પર શક વહેમ રાખી અને અવારનવાર એની સાથે ઝઘડા કરતો હતો. અને આ જ રીતે શનિવારની સાંજના સમયે પારિવારિક ઝઘડો થયેલો અને એમાં શ્રવણે આવેશમાં આવી અને એની પત્ની અને પુત્ર પર હુમલો કરેલ અને એને બચાવવા એમના માતાજી જે છે એ વચ્ચે પડેલા હતા, તો એમને પણ એનાથી ગંભીર ઈજાઓ થવા પામી છે અને એમના પુત્રનું મોત નીપજ્યું છે અને શ્રવણ ગમારના માતા જે છે એમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ આખી ઘટનામાં શ્રવણ હતપ્રભ થઈ અને એ પણ ઘરની બહાર ચીસો પાડતો આવી અને એણે જાતે પણ પોતાના માથા પર કુહાડીના ફટકા જે છે એ મારેલા. અને આ કોલાહલનો અવાજ સાંભળી અને આજુબાજુમાંથી જે રહીશો હોય એ પણ ત્યાં ભેગા થયેલા. તો એમાં એનો મોટો ભાઈ, એની ભાભી, એના કાકી, કાકા એ પણ ત્યાં આવેલા. અને એમાં એનો મોટો ભાઈ જે છે ઈશ્વર, એણે કંટ્રોલ કરવા માટે થઈને એના કાકી બંનેએ ઈશ્વરે આવેશમાં આવી અને એણે પણ શ્રવણને ફટકો મારેલો અને એના કાકીએ પણ લાકડાથી એને ફટકો મારેલો. અને એમાં શ્રવણ જે છે એનું પોતાનું પણ આરોપી પોતાનું પણ મૃત્યુ થયેલ છે. અને હાલ પોલીસ તપાસ ચાલુમાં છે. સમગ્ર બનાવની પોલીસને જાણ થતાં તાત્કાલિક જ ખેડબ્રહ્મા પોલીસની ટીમ જે છે એ ત્યાં પહોંચી ગયેલ અને ત્યાં એસપી સાહેબ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચેલા અને FSL, ડોગ સ્ક્વોડ, LCB, SOG વગેરે ટીમોએ તાત્કાલિક પહોંચી અને આજુબાજુ જે ઘટના સ્થળ છે એની તપાસ હાથ ધરી હતી. આસપાસના જે રહીશો છે એમના નિવેદનો લેવાની તાત્કાલિક પ્રક્રિયા ચાલુ થઈ હતી અને ગુનો કઈ રીતે બન્યો અને એના મૂળ સુધી પહોંચવા માટે એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આખી તપાસ જે છે ચાલુ કરવામાં આવેલ અને ફરિયાદ લઈ અત્યારે હાલ પોલીસે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.